આજે તો ઘરે ખજૂર પાક બનાવવાનો હતો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં ઉઠીને જોયું તો ખજૂરનો છે ને ઢગલો પડ્યો તો ગેસ ઉપર. આ બાજુ છે ને મારા માટે ખજૂર વાળું દૂધ બનતું હતું, કારણ કે હમણાં તો હું ખજૂર વાળું દૂધ જ પીઉં છું. સોનલ આ બાજુ બપોરના જમવાની તૈયારી કરતી હતી, કુકરમાં દાળ ભાત મૂકતી હતી. આ બાજુ બા પરવરનું શાક કાપવા માટે બેસી ગયા હતા. સવારનો નાસ્તો કરવા માટે રોહિત જો ચા અને ભાખરી ખાતો હતો. પછી અમે નીકળી ગયા, થોડુંક કામ હતું એટલે ઓફિસે જવા માટે. બપોરે ઘરે આવ્યો ને તો ઋષિ તો તેના કાકા સાથે મસ્તી કરતો જતો હતો. ટીવીમાં છે ને ડાગલા જોતો હતો. ટીવીમાં શું જોતો હતો જો, આ છે ને ઋષિનું ફેવરિટ છે. બપોરના જમવામાં પરવરનું શાક, રોટલી હતી. હું, બા અને સોનલ જમવા માટે બેસી ગયા. પછી છે ને રોંઢાનો ટાઈમ ઘરે આવ્યો એટલે મેં મારા ધર્મપતિને કીધું મારે ચા પીવી છે, ચા બનાવી નાખ. પડી કે ચા કરતા ગુંદી ગાંઠિયા ખાઈ લો. નહીં, મારે તો ચા જ પીવી. મારી માટે ચા મૂકી દીધો ને એને ગુંદી ગાંઠિયા ખાઈ લીધા. આ બાજુ ઋષિ પાછો ટીવી જોવા લાગ્યો પપ્પા સાથે. જો ઋષિને છે ને હમણાં ટીવી જોવાની બહુ ટેવ પડી ગઈ છે. આ બાજુ સોનલ છે ને ઇસ્ત્રી કરતી હતી અને ઋષિભાઈ જો ઉભા રહેતા શીખી ગયા હતા. જ્યાં સુધી ઋષિ અહીંયા ઉભો છે ને ત્યાં સુધીમાં આપણે છે ને રોંઢાનો નાસ્તો કરી. રોંઢાના નાસ્તામાં કળી, વેફર ને એવું બધું લઈ લીધું હતું. જો નાસ્તો કરીને પછી પાછું છે ને થોડું કામ હતું, ઓફિસે નીકળી જાય. સાંજના 8 વાગે ઘરે આવ્યા, જોયું તો આ બાજુ મમ્મી છે ને ખજૂર પાક બનાવતા. જલ્દીમાં ખાઈ લીધું તો જમવાનો વિડીયો લેતા પણ ભૂલાઈ ગયો. આ બાજુ સોનલ છે ને કાજુ કટ કરવા માટે બેસી ગઈ હતી ને જો ખજૂર પાક થઈ ગયો રેડી. અને ફૂલ વિડીયો યુટ્યુબમાં સંદીપ તળાજા બ્લોગ સર્ચ કરી જોઈ આવજો.